દિવસની અલ્ટિમેટમ તંત્રને આપું છું કે 10 દિવસની અંદર જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો હું 10 દિવસની અંદર અનશન ઉપર આ જ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ. ટેક્સના પૈસા આજે ગેર ધોરણે વપરાઈ રહ્યા છે અને જે સાચી અર્થમાં જ્યાં વપરાવા છે ત્યાં વપરાતા નથી. તંત્રની અંદર ખરેખર લાજવાબ તંત્ર છે, લાપરવાહી તંત્રની છે. આજે મહાનગરપાલિકાની બસો પણ રાજકોટની અંદર આ જ રસ્તા ઉપર અવારનવાર દોડાદોડ કરે છે, છતાંય આજે મહાનગરપાલિકાને આ બસ નથી દેખાતી. લ્યો બોલો. આજે રાજકોટમાંથી એક વિડીયો સામે આવ્યો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તો છે જ, પણ સાથે સાથે આજ પત્રકારની જેમ રિપોર્ટિંગ પણ કરવા લાગી ગયા. વાત રાજકોટની છે કે જ્યાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત જે ખરાબ થઈ ગઈ છે એને લઈને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા એ ખરાબ રસ્તાની હાલત જોવા માટે પહોંચ્યા. પત્રકારો જેમ રિપોર્ટિંગ કરતા હોય છે ગ્રાઉન્ડ પરથી, એમ એ કાર્યકર્તાએ ત્યાંથી રિપોર્ટિંગ કર્યું. નીકળતા રાહદારીઓ હતા, એમની સાથે વાત કરી કે તમને અહીંયા કેટલી પ્રોબ્લેમ થઈ છે, આ રસ્તા ખરાબ છે એને લઈને. સ્વાભાવિક રીતે કદાચ નેતાને સમજાયું હશે કે પત્રકારો જે રિવ્યૂ લેતા હોય એ થોડીને ખોટા હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત રાજકોટની કરવી છે કે જ્યાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને એ ખરાબ રસ્તાને જોવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. ત્યાં એમણે પત્રકારની જેમ રિપોર્ટિંગ કર્યું, રાહદારીઓની સાથે ચર્ચા કરી અને એ જે કાર્યકર્તા છે તેનું નામ નરેન્દ્રભાઈ છે અને રાજકોટમાં લગભગ ખૂબ ચર્ચામાં પણ રહેતા હોય છે. ત્યારે એ જે રસ્તાઓ ખરાબ થયા છે એ રસ્તાઓને લઈને એમણે લોકો પાસેથી જાણવા મળ્યું અને લોકો પાસેથી જાણ્યું કે આ રસ્તા કેટલા ટાઈમથી ખરાબ છે. પછી બધું એવું થયું અને એણે એવું નિવેદન આપ્યું કે સાંભળીને મને પણ એમ થયું કે શું ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે ને, કારણ કે એણે એવું કીધું કે ભાઈ જો આ રસ્તા વહેલીમાં વહેલી તકે સારા નહીં થાય તો હું અનશન ઉપર બેસી જઈશ. પહેલા વિડીયો જુઓ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના એ રાજકોટના કાર્યકર્તા એ રસ્તા ઉપર જાય છે. ત્યાં ખરાબ રસ્તાઓ જોઈને રાહદારીઓ જ્યારે નીકળતા હતા ત્યારે એમની સાથે ચર્ચા કરી તો લોકો એમને શું જવાબ આપ્યા. આજે મહાનગરપાલિકાની બસો પણ રાજકોટની અંદર આ જ રસ્તા ઉપર અવારનવાર દોડાદોડ કરે છે, છતાંય આજે મહાનગરપાલિકાને આ બસ નથી દેખાતી. અને બસની હાલત તમે જોવા જઈએ કેટલી કિંમતની બસ હોવા છતાંય આજે આ બસ આ રસ્તાની અંદર ચાલી રહી છે તો આ ખરેખર આ પબ્લિકના પૈસા અને ટેક્સના પૈસાનો ખરેખર એની વાત જ ન પૂછે તેવું થઈ રહ્યું છે. કારણ કે આ આજે તમે જોઈ શકો છો કેટલા વાહનો જાય છે. એક રસ્તા ધારકને આપણે પૂછ્યું કે ખરેખર આ રસ્તાની હાલત કેવી છે અને કેવી પરિસ્થિતિમાં રસ્તો પડ્યો છે, એવું આપણે રસ્તામાં જે નીકળતા ભાઈને પણ એક પૂછ્યું છું. હાલવું બહુ પડી જાય એવું 2 વખત તો પડતા રહી ગયો. આ રસ્તો કેટલો ટાઈમ જવો કોઈ આમાં તંત્ર ધ્યાન આપતું નથી, કોઈ તંત્ર નાખતું નથી, કોઈ નજરમાં નથી આવતું. તમે પેટ્રોલમાં નાખો છો, પેટ્રોલ તો નાખવું તમે ટેક્સ આપો છો કે નથી આપતા? આમાં તમે વીમો ટેક્સ બધું કરો છો ને બધું બાઇકમાં, છતાં એનું વીમો ટેક્સનું ખરેખર આ પૈસાનું હનન થઈ રહ્યું છે અને આ વ્યાજબી નથી. કારણ કે આ લોકોના ટેક્સના પૈસા આજે ગેર ધોરણે વપરાઈ રહ્યા છે અને જે સાચી અર્થમાં જ્યાં વપરાવા છે ત્યાં વપરાતા નથી. માત્ર ને માત્ર આપણે જોઈ શકો છો કે આ રસ્તાની કેવી હાલત છે અને આ ટેક્સ જે લોકો ભરતા હોય એ જ લોકો હેરાન છે. તેના માટે તંત્રએ ઉજાગર કરવું જોઈએ. બીજું તમારું કઈ કહેવાનું છે? રસ્તો કેટલા ટાઈમમાં બને એટલો વહેલો રિપેર કરે તો સારું. આમાં તો માણસો લેડીઝ બહુ હેરાન થાય છે. આપ જોઈ શકો છો બીજી પણ બસ મહાનગરપાલિકાની જે બસ સિટી બસ જતી હોય આપ પણ જોઈ શકો છો અનેક વાહનો આની અંદર હજારો લોકોની અવરજવર થવા છતાંય આજે તંત્રને ખબર હોવા છતાંય આજે કોઈ પણ રિપેરિંગ કામ સમારકામ કરવામાં આવતું નથી. હું નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટ. મિત્રો,
આજે કેવી રસ્તાની મજા આવે છે તે હું આજે રસ્તાના ચાલકોને જ પૂછીશ. ભાઈ, રસ્તા કેવો છે? આ રસ્તો બહુ ખરાબ છે. થોડાક વરસાદ છે ને અહીંયા એટલું પાણી ભરાઈ જાય કે નીકળવું મુશ્કેલ થઈ જાય છે આપણે. અને બહુ અહીંયા ખાડા ખોળા છે. હા, બરાબર. હા, અને પાણી એટલું ભરાઈ જાય છે નીકળવામાં બહુ મુશ્કેલી પડે છે ચોમાસામાં અહીંયા. બરાબર. તો તંત્રએ શું કરવું જોઈએ આમાં? તંત્રએ અહીંયા થોડું ધ્યાન આપવું જોઈએ. આ રસ્તો ઠીક કરવો જોઈએ કારણ કે અહીંયા આમ લપસીને પડાય એવું છે, કોઈ પડી શકે એમ. અને આ કેટલો ટાઈમથી રસ્તો આવો બિસ્માર હાલતની અંદર કેટલો ટાઈમથી પડ્યો છે? અને તંત્રએ આમાં કઈ કામગીરી કરી છે કે કરી જ નથી? અરે હું અહીંયા છેલ્લા 2 વર્ષથી જોઉં છું હું કે આ રસ્તો હજુ આમને આમ જ છે. આમાં કોઈ કામ થયું નથી. બરાબર છે. અને કઈ કરે છે તો સામે તમે જોઈ શકો કે ત્યાં જો માટી નાખેલી છે. ઓહો. એટલે આ તંત્રની અંદર ખરેખર લાજવાબ તંત્ર છે, લાપરવાહી તંત્રની છે. કારણ કે આ લોકોને ધ્યાન આપવા માટે ટેક્સ પૂરો વસૂલવામાં આવે છે, છતાંય આજે તંત્ર આવા રસ્તા ઉપર ધ્યાન નથી આપતું. હજારો લોકોની અવરજવર આ રસ્તા ઉપર થતી હોય અને આ રસ્તો બિસ્માર હાલતમાં હોય તો તંત્રને મારી વિનંતી છે કે આ 10 દિવસની અંદર એનું કદાચ મંજૂરી આપવામાં આવે અથવા આ રસ્તો બનાવવામાં આવે અત્યારે, નહીતર નહીં આવે તો હું 10 દિવસ પછી આજથી 10 દિવસ પછી અનશન ઉપર બેસીશ. મિત્રો, હું નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટથી. મિત્રો, અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર ચોકથી કણકોટ ગામને જોડતો રસ્તો છે. અહીં બિલ્ડિંગો એટલી બની રહી છે, હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે, એટલે કે સ્પીડવેલથી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી અનેકવાર, લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી. કારણ કે અત્યારે હજારો લોકોની આપ જોઈ શકો છો, હજારો લોકોની આ રસ્તા ઉપર અવરજવર હોવા છતાંય આજે આ રસ્તાનું બિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈ પણનું આ રસ્તા ઉપર ધ્યાન ન હોય. માત્ર ને માત્ર હું આજે 10 દિવસની અલ્ટિમેટમ તંત્રને આપું છું કે 10 દિવસની અંદર જો આ રસ્તો બનાવવામાં નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું 10 દિવસની અંદર અનશન ઉપર આ જ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ. આ મારો તમને વાદો છે અને લેખિત અને મૌખિક રજૂઆત બંને હું મહાનગરપાલિકા તંત્રને આપી ચૂક્યો છું અને આજ પણ પાછું આવેદનપત્ર સ્વરૂપે આજે પણ કમિશનર સાહેબને મળી અને આ આવેદન પાઠવવાનો હોય. આપ જોઈ શકો છો આ રસ્તામાં જે લોકો ચાલતા લોકો છે તેની પણ આપણે વાત કરીએ. મિત્રો, આજે કેવી મજા આવે છે આ રસ્તા ઉપર ચાલવાની? કેવી મજા આવે. અને આ કેટલો ટાઈમથી આવો રસ્તો બિસ્માર હાલતમાં છે? છેલ્લા વર્ષથી તો હું જોઉં છું. હું અહીંયા વર્ષ દિવસથી રહેવા આવ્યો, 1 વર્ષથી તો હું જોઉં છું. આજે લોકો ત્રાહીમામ છે. 2 ખાતા જાય તો અહીંથી નીકળાતું નથી. અને કેટલું પાણી ભરાય? અંદાજિતમાં એ પાણી કેટલું ભરાય છે? પાણી ફૂટ આરામથી. બરાબર છે. અને આપની માંગણી શું છે આમાં? આ રોડ બને બીજી શું માંગણી હોય આપણી? સારો રસ્તો થાય, બરાબર છે, એ જ માંગણી હોય ને. બરાબર છે. બધા સારું જ ઈચ્છા હોય ને. બરાબર છે. આ ખાડા ઠેકીને જવાનું તો દરરોજ ના ઈચ્છા હોય. તંત્રને ખરેખર મારી વિનંતી છે કે 10 દિવસની અંદર આનું નિરાકરણ કરવામાં આવે, નહીંતર હું અનશન ઉપવાસ ઉપર બેસી જવાનો છું. નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટ. તો રાજકોટમાં ભાઈ આવું ચાલે છે. કાર્યકર્તાઓ રિપોર્ટર બની ગયા છે, લોકોના પ્રશ્નો અને લોકોને કહેવાય ને કે મિજાજ જાણવા માટે ગ્રાઉન્ડ પર ગયા તો ખરા, પણ કદાચ એને કડવો અનુભવ થયો હશે. હવે સત્તા તમારી છે, નગરપાલિકામાં પણ કદાચ તમારું હાલતું હોય નરેન્દ્રભાઈ, તો રસ્તા તો તમારા કારણે થોડા ઘણા ઠીક થઈ જાય. બાકી તમે આંદોલનની જે ચીમકી આપી છે, હવે આંદોલનની ચીમકી આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા તમારા વિશે શું વાત કરે છે એ તો તમને બીજા નેતાને ખબર. પણ તમારો જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોને લઈને પણ અનેક ચર્ચાઓ તો અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં થઈ રહી છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણે છે રસ્તાઓ ખરાબ છે અને રસ્તાઓ સારી હાલતમાં બનાવવામાં આવતા જ નથી, નબળી ગુણવત્તાવાળા રસ્તાઓ બનાવવામાં આવે છે. હવે મનપાની ઉપર વાત આવે છે ત્યારે મનપા છે એ છટકબારી ગોતતી હોય છે. હવે આ આખા મુદ્દામાં કેવી રીતે છટકબારી ગોતે છે એ તો મને નથી ખબર. હવે નરેન્દ્રભાઈએ છટકબારીમાંથી કેવી રીતે એને પાછા પટકબારી કરે છે એ નરેન્દ્રભાઈને ખબર. પણ નરેન્દ્રભાઈએ જે રિયાલિટી બતાવી છે એ લોકોને પણ કદાચ ગમ્યો છે કે ચલો ભારતીય જનતા પાર્ટીને એક કાર્યકર્તા તો છે કે તેણે રિયાલિટી બતાવી કે રાજકોટમાં રસ્તાઓ ખરાબ છે અને સારા કરવાની જરૂર છે. બાકી ભાઈ પક્ષના નેતા પણ આંદોલન માટે તૈયાર થઈ ગયા છે. નરેન્દ્રભાઈની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.